જો તમે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો પેનલની ફક્ત ફ્રન્ટ જ નહીં, પાછળની સાઈડ જરૂરથી જુઓ, કારણ કે ત્યાં જ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ લખાયેલી હોય છે. સૌથી પહેલાં ચેક કરો વોટેજ. જો ડીલર તમને 540 વોટની પેનલ કહી રહ્યો છે તો નેમ પ્લેટ પર 540 વોટ લખેલું છે કે નહીં એ જરૂરથી ચેક કરો. બીજું, મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ અને મોડેલ નંબર ચેક કરો, જેથી તમને કઈ મોડેલ અને બેચની પેનલ લઈ રહ્યા છો એની ખાસ ક્લેરિટી રહે. ત્રીજું, જરૂરી BIS કમ્પ્લાયન્સ ચેક કરો અને મેન્યુફેક્ચરર પાસેથી જરૂરી સર્ટિફિકેશન્સ મેળવો. અને ખાસ ચેક કરો પેનલનો સિરિયલ નંબર, કારણ કે પેનલની યુનિક ટ્રેસેબિલિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને વોરંટી સમયે ઉપયોગી થઈ શકે છે. પણ યાદ રાખજો, ફક્ત નેમ પ્લેટ ચેક કરવું ઇનફ નથી. ગવર્મેન્ટ સબસિડી માટે વેન્ડર્સ અને પેનલની એલિજિબિલિટી પણ ચેક કરવી જરૂરી છે. જો તમારે પણ સોલાર લગાવતા પહેલા શું ચેક કરવું એની કમ્પ્લીટ ડિટેલ્સ જોઈતી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો યસ, હું તમને ડિટેલ્સ DM માં મોકલી આપીશ.